જય માતાજી મિત્રો, હું છું લાલો આયર। 18 વરણને આજે કહેવાનું કે રોસ્ટિંગ નહીં પણ કોન્ટ્રોવર્સિયલ વિડીયોમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, વિડીયો ચાલુ કરું એ પહેલા જ એક તમને ડિસ્ક્લેમર આપી દઉં કે આ હું નથી, મારું એઆઈ છે। તમને પહેલી નજરે જોતા એવું જ લાગતું હોય છે કે આ ખુદ લાલભાઈ જ છે, પણ ના મિત્રો, આજકાલ ટેકનોલોજી જેટલી વિકસિત થઈ ગઈ છે ને ભાઈ, તમારે કોઈ પણ મુસીબતોથી બચવા માટેનું આ બેસ્ટ છે, કહી દેવાનું કે એઆઈ છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના બની બેઠેલા ગરીબોના મસીહા વિશે, જે ગરીબોને ઘર તો બનાવી આપે છે પણ માત્ર ને માત્ર પોતાના કન્ટેન્ટ માટે એક ઘર બનાવે છે તો બીજા 4 લોકોને બેઘર કરે છે। એના વિડીયો જોઈને તમે અંદાજો પણ ન લગાડી શકો ભાઈ કે એ ગરીબોને પૈસા આપીને એવી એક્ટિંગ કરાવે છે અને એટલી હદ સુધી ઇમોશનલ વિડીયો બનાવે છે ભાઈ કે પેલી નજરે કોક જોવે ને તો એને એમ જ થાય કે આહા, ગુજરાતમાં તો આ જ છે ગરીબોનો મસીહો। પણ મિત્રો, સોશિયલ મીડિયામાં જેવું દેખાય ને એવું હકીકતમાં હોતું નથી। પણ હકીકતમાં શું છે આજ ઈ હું તમને કહીશ। તો મિત્રો, આ આખું ષડયંત્ર શરૂ થાય છે 8 થી 8 વર્ષ પહેલા, 26 સપ્ટેમ્બર 2017માં, જ્યારે ખજૂરને મારો આઈ કોઈ ઓળખતું નહોતું, પણ એને બજારમાં લઈ આવ્યો ગુજરાતનો નામાંકિત યુટ્યુબર એટલે કે ધવલ દોમડિયા। ધવલ દોમડિયાને પૈસાની લાલચ આપીને એની પાસે એગ્રીમેન્ટ કરાવે છે અને ધવલ દોમડિયામાંથી બધું શીખીને ધવલ દોમડિયાની ભાઈ ખજૂર એવી લત મારે છે જેનો દુખાવો આજે પણ હજી ધવલ દોમડિયાને મટ્યો નથી। ખજૂર એનું કરિયર સ્ટાર્ટિંગ જ આવા ફ્રોડ કરીને કરે છે, પછી ધીમે ધીમે કોમેડી વિડીયો બનાવવાનું શરૂ રાખે છે। પણ એક દિવસ એવો આવે છે ભાઈ, 17 મે 2021ના રોજ ગુજરાતમાં તોકતે નામનું વાવાઝોડું આવે છે। Viewers, the latest news break right now coming in is from the state of Gujarat and Ahmedabad. This is the aftermath of cyclone Taukte. અને દરિયાઈ કાંઠાના ભાઈ બધાય ગરીબોના મકાન પડી જાય છે અને અહીંયાથી ખજૂર એની બુદ્ધિ વાપરવાનું ચાલુ કરે છે, કારણ કે ખજૂરને ખબર હતી કે હવે હું જે કન્ટેન્ટ બનાવવાનો છું ગુજરાતની પબ્લિક ઈ કન્ટેન્ટ એને બહુ ભાઈ ગમશે। ખજૂરને તો એનું નવું કન્ટેન્ટ મળી ગયું, સ્પેશિયલ મકાન બનાવવાનું, અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું। બસ લોકોએ ઈ જ જોયું કે ઈ ગરીબોના મકાન બનાવે છે, પણ કોઈને ઈ ખ્યાલ નહોતો કે ભાઈ આ તો એનું કન્ટેન્ટ છે 2 લાખ બગાડી 4 લાખ કવર કરવાના। હા, હું ઈ વસ્તુને સારી માનું છું કે ભલે ચલો ખજૂરનો કાંઈ પણ સ્વાર્થ હોય પણ એણે ગરીબને મકાન બનાવી દીધા, એ બદલ હું એને શાબાશી પણ આપું છું। ગમે એમ તોય ભાઈ ગરીબનું તો સારું કર્યું, ચલો એ વાત હું માનું છું, એક્સેપ્ટ કરું છું કે એ બાબતે એણે બહુ સારું કર્યું ભાઈ, એ વખાણવા જેવી વાત છે। પણ ખજૂર માત્ર ગરીબોને મકાન જ નથી બનાવી દેતો, ઘણા ગરીબોને સાવ બેઘર પણ કરી દે છે। ખજૂરનું ભાઈ બધું બરોબર હાલતું હતું, એણે વિદેશ યાત્રા શરૂ કરી, વિદેશોમાં જઈને ચેરિટીના નામે ફંડ ભેગું કરવાનું ચાલુ કર્યું અને ત્યાં એ લોકોને એવી ચોકલેટ આપી કે હું મારા વિડીયોમાં તમે જે દાન આપો છો તો હું મારા વિડીયોમાં તમારું નામ બોલીશ અને તમારા ફંડનું જે ઘર બનાવીશ એ ઘર બહાર હું તમારા નામની નેમ પ્લેટ લગાડીશ। પણ આ માત્ર ને માત્ર બસ ખાલી એક ચોકલેટ જ હતી। ખજૂરે ના તો એ લોકોના નામ બોલ્યા કે ના તો એ લોકોના નામની નેમ પ્લેટ લગાડી, બસ દુનિયાને એવું જ દેખાડ્યું કે હું ખુદ મારા પૈસે લોકોને મકાન બનાવી દઉં છું। ચલો ત્યાં સુધી પણ વાંધો નહોતો કે તો પણ ગરીબોને તો મકાન બનાવી જ દેતો હતો, પણ ચેરિટીના નામે જે ફંડ ઉઘરાયું એનો એને ઉપયોગ કર્યો પોતાના બિઝનેસ માટે, પોતાના ધંધા માટે, એટલે કે ખજૂરભાઈ સિંગ તેલ। મેં ખુદ મંગાવીને જોયેલું છે ભાઈ, હલકી ગુણવત્તાવાળું તેલ પોતાના નામ લગાડીને મોંઘા ભાવે વેચવાનું ચાલુ કર્યું અને ત્યારે જ એનો તરત જ એક નવો કૌભાંડ બહાર આવ્યો। ખજૂરને એના પોતાનું સિંગતેલ ચાલુ કરવાનો કોઈ જ પ્લાન નહોતો। અન્નપૂર્ણા સિંગતેલ વાળા સાથે પહેલા તેઓ કામ કરે છે, તેમની એડવર્ટાઇઝમેન્ટ કરે છે અને ખજૂર જોવે છે કે ભાઈ આમાં તો બહુ સારો રિસ્પોન્સ આવે છે, તો અન્નપૂર્ણા વાળાને એવું કહે છે કે ભાઈ મારા થકી તમારું જાજુ સિંગતેલ વેચાય છે તો ભાઈ મને ભાગીદારી દેવી પડશે। અન્નપૂર્ણા વાળા એગ્રી પણ થાય છે, 20% ભાગીદારી પણ આપે છે, પણ પાછું ખજૂરને લાલચ જાગે છે કે ભાઈ આ તો મારા નામ ઉપર તો બહુ જાજુ હાલે છે। અન્નપૂર્ણા વાળાએ તો ખાલી એડવર્ટાઇઝમેન્ટના જ પૈસા આપ્યા હતા, એમ છતાં ચલો અન્નપૂર્ણાનું પણ કંઈક ને કંઈક તો સારું થતું જ હતું, તો પછી ખજૂરભાઈ સીધી જ એની સાથે 50%ની ભાગીદારી માગે છે। હવે 50%ની ભાગીદારી બેઠી કોઈ પણ ન આપે, આ એક ચોખ્ખી વાત છે। અને પછી તરત જ એણે હલકી ગુણવત્તાવાળું સિંગતેલ એટલે કે ખજૂરભાઈ સિંગતેલ નામનો ધંધો ચાલુ કર્યો। આપણે કોઈના ધંધા ઉપર પાટું નથી મારતા ભાઈ, પણ એણે જે બીજાના ધંધા ઉપર પાટા માર્યા છે આ એનો જવાબ છે। બધાથી પહેલા તો એણે ધવલ સાથે ફ્રોડ કર્યું, પછી એણે અન્નપૂર્ણા વાળા સાથે ફ્રોડ કર્યું, હજી અહીંયા ખજૂરની ગાડી અટકી નથી જાતી। અન્નપૂર્ણા વાળા સાથે જ્યારે ફ્રોડ થયું ત્યારે કીર્તિ પટેલે અવાજ ઉઠાવ્યો ભાઈ, પણ ત્યારે ગુજરાતની પબ્લિક સમજી નહીં
કે આ ખજૂર ફ્રોડ કરે છે. ગુજરાતની પબ્લિકને મનમાં બસ ખાલી એક જ વસ્તુ ઘુસાડી દીધી છે કે ખજૂરભાઈ એટલે ગરીબોનો મસીહો. મિત્રો, કીર્તિ પટેલે જ્યારે આ ઝુંબેશ ઉપાડી ત્યારે ઘણા બધા લોકો ખજૂરભાઈના સપોર્ટમાં આવ્યા, જેમ કે મારા નામેરી લાલભાઈ આહિર. મિત્રો, લાલભાઈ આ ખજૂરને એટલો સપોર્ટ આપ્યો કે એને પગ પણ બારા ન રહેવા દીધા. પણ મિત્રો, હવે આવે છે અહીંયા એક મોટો ટ્વિસ્ટ. ખજૂર થોડાક દિવસ પહેલા જ રાજકારણમાં આવવાની ઘોષણા કરે છે. એટલે અત્યારે જે પણ કઈ મેટર ચાલે છે ને એનું માત્ર ને માત્ર એક જ કારણ છે, રાજકારણ. ખજૂરને ભાઈ એવું લાગ્યું કે મારે રાજકારણમાં આવવા માટે ક્યાંક ને ક્યાંક મને આ લાલભાઈ આહિરની છબી ક્યાંક ને ક્યાંક નડશે. એટલે ઈ બીકેથી એને લાલભાઈ સાથેના તમામ ફોટો લાલભાઈને હટાવવાનું કીધું, પણ લાલભાઈએ હટાવ્યા નહીં તો એને સીધો લાલભાઈ ઉપર હુમલો કરાવ્યો, ઈ પણ એની ગેરહાજરીમાં. અને તાજેતરમાં જ ખજૂરની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ જે અમરદીપસિંહ ગોહિલને બાયલો કહીને બોલાવવામાં આવે છે, પણ ગુજરાતની પબ્લિકને ખબર પડી ગઈ કે હકીકતમાં તો બાયલો કોણ છે. હું અંજાન લોકોની હારે બેહતી નથી, તો કોઈ જોઈ તો નહીં જાય ને. લે આપણા ઘરે હવે જે એના સમાજનો ન થયો હોય એ બીજાનો તો શું થવાનો હોય યાર. અને રહી વાત સેવા કરવાની, તો હું ખુદ રાહ જોઈને બેઠો છું ભાઈ કે ગુજરાતમાં એકવાર વાવાઝોડું આવે એટલી વાર છે. લોનું લઈને અને પૈસા વ્યાજે લઈને ભાઈ લોકોના મકાન બનાવી દેવાના થાય છે. આપણે હું પણ 2 લાખ બગાડીને લોકોના મકાન બનાવી દઈશ, વિડીયો બનાવી લઈશ અને ખજૂરની જેમ 2 લાખ બગાડીને 4 લાખ કમાવાનું ચાલુ કરી દઈશ. પછી ચેરિટીના નામે ફંડ ઉઘરાવીશ અને ખજૂરની જેમ કંઈક ને કંઈક ધંધો કરી લઈશ. ખજૂરભાઈ સિંગતેલ, ખજૂરભાઈ મસાલા, સમજો છો? હું પણ ખજૂરની જેમ તમને બનાવીને પૈસા કમાઈશ, મારું કરિયર બનાવી લઈશ. પછી હું પણ બની જઈશ ગરીબોનો મસીહો. પછી તમે લોકો મને પણ ખજૂરની જેમ પૂજજો અને હું તમારા પૈસે મોજ કરીશ અને દુબઈમાં પ્રોપર્ટી વસાવીશ. અને ખજૂરના પેલિયાવામાં કોમેન્ટ કરવામાં ખાસ ધ્યાન રાખજો. જે મને એનો બાપ માનતા હોય ને એ જ મારા વિડીયોમાં નેગેટિવ કોમેન્ટ કરજો. મારો વિડીયો બનાવવાનો તાત્પર્ય એટલો જ છે કે ખજૂર પણ મારી જેમ એક યુટ્યુબર જ છે, તો એને ઈ નજરિયાથી જોવો, ગરીબોના મસીહા તરીકે નહીં. મને દાન મળે તો હું કાલ સેવા કરવા તૈયાર છું, સમજો છો તમે? અને રહી વાત મારા એક્સપોઝ વિડીયોની, તો આ વિડીયોમાં ભાઈ 25,000 લાઈક ખાલી કરી દો એટલે એને એ રીતે એક્સપોઝ કરીશ અને તમારી ડિમાન્ડ પ્રમાણે રોસ્ટિંગ વિડીયો પણ બનાવીશ. છેલ્લે મારે એટલું જ કહેવાનું કે જે થયું એ બધું ભૂલી જાઓ, પણ હવે જાગો. તમે માનો કે ન માનો, પણ પર્સનલી મને ખબર છે એને પાવર છે તો માત્ર ને માત્ર પૈસાનો. તો શું કામ ભાઈ આપણે એના નામનું સિંગતેલ મગાવવું જોઈએ? શું કામ એના નામના મસાલા ખાવા જોઈએ? સમજી જાવ આટલામાં. બાકી 25,000 લાઈક કરી દો એટલે ભાઈ નવો રોસ્ટિંગ વિડીયો આવી જાય આપણી યુટ્યુબ ચેનલમાં. મળીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી હવ ડાયરાને રામ રામ, જય શ્રી રામ.